નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બરોબર, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે છે ચેપ્ટર છે થિયોરેટિકલ દ્રષ્ટિએ છે પૂરું કર્યું. બરોબર, જે ઉદાહરણ અને સ્વાધ્યાયના જે કંઈ દાખલાઓ બાકી છે તો તે આજે આપણે પૂરા કરશું અને આ ચેપ્ટર છે અહીંયા પૂરું કરશું. તો સૌપ્રથમ આપણે ઉદાહરણનો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 6.11. બરાબર, કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ્સ 100 આંટાઓ અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડેલા છે. તો એક સાયકલ છે અને સાયકલના પેડલની સાથે એક ગૂંચળું જોડેલું છે. તો વાહકતાનું ગૂંચળું, અને એ વાહકતાના ગૂંચળાની આંટાની સંખ્યા આપણે આપી છે 100. એટલે કે અહીંયા આપણે n બરાબર કેપિટલ n કેટલા આપ્યા છે? તો એ આંટા છે 100 આંટા છે. અને જે ગૂંચળું છે એના આડછેદનું ક્ષેત્રફળ પણ આપણે આપી દીધું છે રકમમાં. એ આપ્યું છે 0.10 મીટર સ્ક્વેર. એટલે કે ક્ષેત્રફળ એ બરાબર આપ્યા છે 0.10 મીટર સ્ક્વેર. આગળ, આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. તો ગૂંચળું છે એના પરિભ્રમણની આવૃત્તિ આપણે આપી છે, પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. બરાબર, એનો મતલબ એ છે કે આપણે આવૃત્તિ આપી દીધી છે. કેટલું આપ્યું છે? તો અડધા આંટા પ્રતિ સેકન્ડ. તો 1 સેકન્ડે અડધો આંટો ફરે છે ગૂંચળું. બરાબર, એનો મતલબ એ છે કે એને આવૃત્તિ આપી છે આપણે મ્યુ બરાબર 0.5 હર્ટ્ઝ. 1/2 એટલે આપણે એને 0.5 લખી શકીએ. તો સીધું જ આપણે આવૃત્તિ આપી દીધી છે. તો આના આધારે આપણે ખ્યાલ આવી જાય આવૃત્તિ કે અડધા આંટા પ્રતિ સેકન્ડ. બરાબર, 1 સેકન્ડમાં અડધો આંટો થતો હોય તેની આવૃત્તિ 0.5 હર્ટ્ઝ. 1 સેકન્ડમાં એક આખો આંટો ફરતો હોય ગૂંચળું તો આવૃત્તિ 1 હર્ટ્ઝ થાય. બરાબર, ટૂંકમાં 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા એને આપણે આવૃત્તિ કહીએ. 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થાય? તો અડધો પરિભ્રમણ થાય એટલે આવૃત્તિ થઈ કેટલી થાય? 0.5 હર્ટ્ઝ. અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે, એટલે ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ગૂંચળું છે એ કેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે? તો 0.01 ટેસ્લા. B બરાબર 0.01 ટેસ્લા. બરાબર, ચુંબકીય ક્ષેત્ર છે 0.01 ટેસ્લા છે. બરાબર, એમાં એ ગૂંચળું મૂકવામાં આવ્યું છે અને પેડલ ફરશે. પેડલ સાથે ગૂંચળું જોડેલું છે. જેવી કમલા છે પેડલ ફેરવશે સાયકલના એટલે તરત સાથે ગૂંચળું ફરશે. ગૂંચળું ફરશે એટલે જે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે ગૂંચળું મૂકેલ છે એટલે તેના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે EMF ઉત્પન્ન થાય છે. તો તમે પણ ક્યારેક જોયું છે તો નાના હતા ત્યારે આ રીતે EMF ઉત્પન્ન કર્યું છે કે સાયકલની સાથે ઓલી મોટર જોડી હોય. બરાબર, અને એ મોટર છે બરાબર એ ફરશે અને એના કારણે EMF ઉત્પન્ન થશે. બરાબર, ચુંબક, બે ચુંબકો હોય, શક્તિશાળી ચુંબકો, ચુંબકીય ક્ષેત્રના કારણે છે બરાબર એમાં EMF છે ઉત્પન્ન થતું હોય છે. અને આપણે લેમ્પ, બરાબર, લેમ્પ કરતા હોય છે સાયકલની અંદર. બરાબર, જેવા સાયકલના પેડલ મારશો એટલે વિદ્યુત જનરેટ થાય, પ્રવાહ ઉત્પન્ન થાય અને એના કારણે ઓલી જે અંદર લાઇટ આપણે ગોઠવેલી હોય સાયકલની અંદર તો એ લાઇટ થાય. તો આ એક પ્રકારનું જનરેટર જ છે. બરાબર, તો હવે આપણે મેળવવાનું શું છે? તો આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ કેટલો છે, એમાં વધારેમાં વધારે કેટલું EMF ઉત્પન્ન કરી શકાય તો એ આપણે EMF છે આપણે એ મેળવવાનું છે. તો વધારેમાં વધારે EMF, મહત્તમ EMF એટલે આપણે એને E0 નામ આપી દઈએ. તો મહત્તમ EMF છે આપણે મેળવવાનું છે. હવે મહત્તમ EMF નું આપણી પાસે સૂત્ર છે. બરાબર, આપણે AC જનરેટરની રચના જોઈ ગયા તો એમાં મહત્તમ EMF, વધારેમાં વધારે EMF કેટલું ઉત્પન્ન થઈ શકે? તો E0, મહત્તમ EMF એટલે E0. અને એનું સૂત્ર શું આવ્યું? તો N A B ઓમેગા. આ મહત્તમ EMF નું સૂત્ર છે. હવે આની અંદર આપણી પાસે કઈ કઈ વસ્તુ છે? તો N એટલે આંટાની સંખ્યા, એ આપણે રકમની અંદર આપી દીધી છે 100 આંટા. A એટલે આડછેદનું ક્ષેત્રફળ, એ પણ આપણે રકમ આપી દીધા છે. B એટલે ચુંબકીય ક્ષેત્ર, એ પણ આપણે રકમ આપી દીધો છે 0.01 ટેસ્લા. ઓમેગા આપણે નથી, પણ ઓમેગાની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો 2π મ્યુ મૂકી શકીએ. N A B અને ઓમેગાની જગ્યાએ મૂકી દઈએ 2π મ્યુ. બરાબર, હવે આવૃત્તિ તો આપણે આપી દીધી છે. બરાબર, 0.5 હર્ટ્ઝ. તો કિંમત મૂકી હવે n ની જગ્યાએ 100 મૂકશું. A એટલે આડછેદનું ક્ષેત્રફળ 0.10. B એટલે ચુંબકીય ક્ષેત્ર એ આપણે આપ્યું છે 0.01 ગુણ્યા
2 ગુણ્યા પાય એટલે 3.14 અને મ્યુ એટલે આવૃત્તિ એ આપણે આપી છે 0.5 હર્ટ્ઝ બરાબર. તો આ દરેકને આપણે કિંમત મૂકી દીધી. હવે કેલ્ક્યુલેટરની મદદથી તમારે આનું સાદુરૂપ આપવાનું છે બરાબર. તમે આનું સાદુરૂપ આપશો તો એની વેલ્યુ કંઈક 0.314 વોલ્ટ જેટલી મળતી હશે. આની વેલ્યુ તમે ફાઇન્ડ કરશો કેલ્ક્યુલેટરની મદદથી તો કેટલી આવશે 0.314 વોલ્ટ EMF બરાબર. તો આ આપણે મહત્તમ EMF મળ્યું બરાબર. તો અહીંયા આપણે ઉદાહરણના દાખલાઓ છે એ પૂરા કર્યા છે બરાબર. હવે સ્વાધ્યાયના જે કે દાખલાઓ આપણે બાકી છે એ દાખલાઓ આપણે જોઈએ. તો સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ જે બાકી છે આપણે હવે જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.6 જોઈએ. એની રકમ 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા ગૂંચળાને તેના ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻² ટેસ્લાના મૂલ્યના એક સમાન સમશીતોષ્ણ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. બરાબર. ગૂંચળું છે એ ગૂંચળાની તમને ત્રિજ્યા આપી દીધી છે બરાબર. 800 ની ત્રિજ્યા તો એ r બરાબર કેટલા આપ્યા છે 8 સેન્ટીમીટર અને આપણે મીટરમાં ફેરવીએ તો 8 × 10⁻² મીટર. આ r એટલે કે એની ત્રિજ્યા આપણે આપી દીધી છે અને 20 આંટાવાળા એટલે આંટાની સંખ્યા આપણે n બરાબર આપી છે 20. ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻² ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર આપણે b આપી દીધું છે 3 × 10⁻² ટેસ્લા ના સમાન સમશીતોષ્ણ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી એટલે આપણે ઓમેગા આપી દીધા છે. ઓમેગા બરાબર 50 રેડિયન પ્રતિ સેકન્ડ કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવવું. આપણે મહત્તમ EMF મેળવવાનું છે બરાબર. પહેલા આપણે મહત્તમ EMF મેળવવાનું છે અને પછી સરેરાશ બરાબર એવરેજ એ પણ આપણે મેળવવાનું છે. મહત્તમ EMF અને સરેરાશ EMF બંને EMF મેળવવાના છે. જો આ ગૂંચળું 10 ઓહ્મના અવરોધ 10 ઓહ્મનો એક બંધ ગાળો રચે બરાબર. ગૂંચળાનો અવરોધ આપણે આપી દીધો છે એને આપણે r કહીએ તો કેપિટલ R આપ્યા છે 10 ઓહ્મ. તો ગૂંચળામાં પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. આપણે પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે એ મેળવવાનું છે એટલે કે I0 બરાબર એ મેળવવાનું છે. જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો. એમાં જે ગૂંચળાની અંદર ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે વ્યય પામે છે પાવર તો એ સરેરાશ પાવર આપણે મેળવવાનો છે P એવરેજ બરાબર. P એવરેજ એની પણ આપણે ગણતરી કરવાની છે અને આ પાવર ક્યાંથી આવે છે બરાબર એ પણ આપણે મેળવવાનું છે. હવે સૌપ્રથમ આપણે અહીંયા મહત્તમ અને સરેરાશ EMF છે મેળવીએ. તો મહત્તમ EMF નું તો આપણી પાસે સૂત્ર છે બરાબર E0. પહેલું આપણે મેળવીશું મહત્તમ EMF. તો E0 બરાબર શું આવશે તો n a b ઓમેગા. આના આધારે આપણે મહત્તમ EMF મળશે. n એટલે આંટાની સંખ્યા એ આપણને આપી છે 20. a એટલે 800 નું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ નથી આપ્યું પણ ત્રિજ્યા આપી દીધી છે બરાબર. એટલે ક્ષેત્રફળની જગ્યાએ આપણે પાઈ સ્ક્વેર મૂકી દીધું n × પાઈ r નો સ્ક્વેર અને b ઓમેગા. તો ક્ષેત્રફળની જગ્યાએ 3.14 ગુણ્યા r નો સ્ક્વેર છે એની જગ્યાએ આવશે 8 × 10⁻² નો વર્ગ. તો 8 નો વર્ગ એટલે 64 10⁻² નો વર્ગ 10⁻4 બરાબર. ત્યારબાદ b તો b આપણે આપીશું 3 × 10⁻² ટેસ્લા અને ઓમેગા કોણીની ઝડપ આપી છે 50 રેડિયન પ્રતિ સેકન્ડ એટલે 50 મૂકી દઈએ. હવે આપણે આનું કેલ્ક્યુલેટરની મદદથી છે સાદુરૂપ આપવાનું છે બરાબર. તો કેલ્ક્યુલેટરથી તમે સાદુરૂપ આપશો તો આની વેલ્યુ કંઈક આવશે 0.306 વોલ્ટ. આ આપણે મહત્તમ EMF મળ્યું કે વધારેમાં વધારે ગૂંચળાની અંદર કેટલું EMF ઉત્પન્ન થાય છે તો 0.306 વોલ્ટ જેટલું EMF છે ઉત્પન્ન થશે. હવે સરેરાશ EMF ત્યારબાદ આપણે બીજું મેળવશું સરેરાશ EMF એટલે કે E એવરેજ. એ કેટલું છે તો એ આપણને ડાયરેક્ટલી મળી જાય બરાબર. એની માટે કોઈ ગણતરી કરવાની જરૂર રહેતી નથી. એક ચક્ર દરમિયાન આપણે સરેરાશ એક પરિભ્રમણ પૂરું થાય ત્યાં સુધીનો આપણે સરેરાશ EMF છે આપણી પાસે આલેખ છે. તો
દાખલા તરીકે શરૂઆતમાં છે બરાબર અડધો આવર્તકાળ જેટલો સમયગાળો હોય ત્યારે E0 જેટલું EMF હોય, બાકીનો અડધા આવર્તકાળમાં -E0, પણ અહીંયા વચ્ચે છે શૂન્ય છે, E0 શૂન્ય ને -E0 બરાબર. આ રીતે EMF છે આપણે મેળવ્યું બરાબર. 0 થી આખો આવર્તકાળ જેટલો સમયગાળો હોય બરાબર ત્યારે એનું EMF કેટલું મળતું હતું તો આપણે જોયું કે શરૂઆતમાં શૂન્ય હોય, પછી અહીંયા મહત્તમ થાય છે બરાબર, ફરી પાછું અહીંયા શૂન્ય થાય, ફરી પાછું અહીંયા વિરુદ્ધ દિશામાં મહત્તમ એટલે -E0 અને ફરી પાછું અહીંયા શૂન્ય. હવે સરેરાશ EMF કોને કહેવાય? તો અડધો આવર્તકાળ અને બીજો અડધો આવર્તકાળ એ બેયના EMF નો સરવાળો કરો અને ભાગ્યા 2 કરો તો તમને સરેરાશ EMF મળે. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ EMF કેટલું હોય? તો અર્ધ ચક્રનું EMF વત્તા બીજા અર્ધ ચક્રનું EMF બરાબર. એ બેયનું EMF નો સરવાળો કરો એટલે આખા ચક્રનું EMF અને ભાગ્યા 2 કરો એટલે સરેરાશ થશે બરાબર. એટલે સરેરાશ એટલે શું થાય? તો પ્રથમ અર્ધ ચક્રનું EMF વત્તા બીજા અર્ધ ચક્રનું કેટલું હોય? તો એ -E0, એની પોલારિટી બદલાઈ ગઈ બરાબર. એક ધન છે તો બીજા અર્ધ ચક્રમાં એ ઋણ મળે, વિરુદ્ધ દિશામાં મહત્તમ મળશે બરાબર. એટલે +E0 -E0 ભાગ્યા 2 કરશો, હવે +E0 -E0 એટલે 0, તો એનું સરેરાશ EMF કેટલું થશે? 0 વોલ્ટ થશે બરાબર. સરેરાશ એમાં પ્રેરિત EMF કેટલું મળશે આપણે? 0 વોલ્ટ મળશે. કઈ રીતે? તો આ આલેખના આધારે પણ તમે કહીશું બરાબર. EMF વિરુદ્ધ સમયગાળાનો આપણે આલેખ દોરીએ બરાબર. EMF વિરુદ્ધ સમયગાળો t બરાબર. તો 0 અહીંયા T/4 આવશે, અહીં T/2, અહીં 3T/4 અને t અલગ અલગ સમયગાળે તમે EMF જોશો બરાબર. પછી આખા ચક્ર દરમિયાનનું EMF છે એ સરેરાશ EMF મેળવશો તો એ કેટલું થતું છે? 0 થતું છે. તો આ રીતે આપણે બે જવાબ મળી જાય બરાબર. ત્રીજો જવાબ મેળવવાનો છે કે મહત્તમ પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરવી. હવે પ્રવાહ મહત્તમ તો EMF આપણે કેવું લેવું પડે? મહત્તમ લેવું પડે બરાબર. તો મહત્તમ પ્રવાહ એટલે કે I છે. હવે I બરાબર V ના છેદમાં R એવું આપણી પાસે સૂત્ર છે બરાબર. તો V ની જગ્યાએ આપણે મહત્તમ EMF લઈશું અને છેદમાં અવરોધ R. પ્રવાહ મહત્તમ મેળવવું છે એટલે EMF પણ કેવું લેવું પડે? મહત્તમ લેવું પડે બરાબર. ચાલો હવે મહત્તમ EMF તો આપણે અહીં મળી ગયેલું છે બરાબર. કેટલું મળે છે? તો 0.306 વોલ્ટ મળે છે. 0.306 એને ભાગ્યા અવરોધ આપણે આપી દીધો છે 10 વોલ્ટ, 10 ઓહમ ભાગ્યા 10 કરીએ એટલે 0.0306 પ્રવાહ છે એટલે એકમ આવશે એમ્પિયર. તો ત્રીજો જવાબ પણ આપણે અહીંયા મળી ગયો બરાબર. તો મહત્તમ પ્રવાહ કેટલો હશે? તો 0.0306 એમ્પિયર. હવે ચોથો જવાબ, તો ચોથી વસ્તુ આપણે મેળવવા કીધી છે કે જૂલ હીટિંગના કારણે સરેરાશ પાવર વ્યય કેટલો થશે બરાબર. એમાં જે ગૂંથણની અંદર પ્રવાહ ઉત્પન્ન થાય છે, પ્રવાહના કારણે I2RT મુજબ ઉષ્મા ઉત્પન્ન થાય અને એના કારણે જે જૂલ ઉષ્મા સ્વરૂપે પાવર વ્યય પામે છે તો એ સરેરાશ પાવર વ્યય છે આપણે ગણવાનો છે. તો પાવર એટલે P બરાબર I2R બરાબર, અથવા તો P બરાબર V2 ના છેદમાં આવું સૂત્ર છે બરાબર. અહીંયા કેવું તો V ની જગ્યાએ આપણે E2 છેદમાં R મૂકીએ બરાબર. હવે EMF છે એનો વર્ગ થશે. EMF ને શું થાય છે? વર્ગ બરાબર. હવે આપણે અહીં સરેરાશ મેળવવો છે. સરેરાશ પાવર મેળવવા માટે આપણે 0 થી લઈને t સુધી સમયગાળો, આખું આવર્તકાળ સુધીનો સમયગાળો આપણે લઈએ એક ચક્ર દરમિયાન. તો પાવર છે ઈ બંને કિસ્સામાં આમાંય ધન હશે અને આમાંય ધન હશે. ખ્યાલ આવે છે? આમાં પણ ધન અને આમાં પણ પાવર કેવો હશે? ધન જ હશે. કારણ કે E0 નો વર્ગ થશે અહીંયા. હવે પ્લસ ની માઈનસ બેયમાં E0 નો વર્ગ આવે છે એટલે માઈનસ છે, એમાં પણ પ્લસ થઈ જશે બરાબર. એટલે આ પાવર ને આ પાવર બે સરખા થાય છે. અહીંયા પાવર P છે, અહીંયા પણ પાવર P છે. ખ્યાલ આવે છે? હવે સરેરાશ પાવર એટલે શું થાય? તો P બરાબર P મેક્સિમમ વત્તા P મિનિમમ ભાગ્યા 2 આપણે કરીએ તો P મેક્સિમમ વત્તા P મિનિમમ ભાગ્યા 2. તો મેક્સિમમ પાવર આપણે દાખલા તરીકે P જેટલો મળે છે. મિનિમમ પાવર તો ઓછામાં ઓછું 0 દાખલા તરીકે બરાબર. પ્રવાહ 0 હોય ત્યારે આપણે મિનિમમ પાવર છે 0 મળશે અને ભાગ્યા આપણે કેટલા કરીએ? 2 કરીએ એટલે કેટલા મળશે? P/2 મળશે. હવે P ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો પાવર બરાબર તો P બરાબર VI, V ની જગ્યાએ આપણે E0 ગુણ્યા I0 બાય કેટલા મૂકશું? 2 બરાબર. આ સીધી રીતે આપણે
સરેરાશ પાવર મળશે P એવરેજ. હવે E0 અને I0 એ બે કિંમત આપણે અહીં મેળવી નાખેલી છે. E0 કેટલા મળ્યા તો 0.306 ગુણ્યા I0 તો I0 છે 0.0306 ભાગ્યા 2 બરાબર. હવે આપણે સાદુરૂપ આપીએ કેલ્ક્યુલેટરની મદદથી બરાબર. 0.306 ગુણ્યા 0.0306 ભાગ્યા 2 કરશો તો તમને 0.018 બરાબર 0.018 પાવર છે એટલે એકમ શું આવશે તો વોટ. આ આપણે સરેરાશ પાવર મળ્યો બરાબર. ડાયરેક્ટલી P મેક્સિમમ વત્તા P મિનિમમ બાય 2 બરાબર. વધારેમાં વધારે P છે અને ઓછામાં ઓછો પાવર એટલો હોય શૂન્ય, કારણ કે P બરાબર I સ્ક્વેર આવે. એમાં I નું મૂલ્ય ઓછામાં ઓછું શૂન્ય આપણને મળે બરાબર. એટલે P બાય 2 મળશે. એમાં P ની જગ્યાએ VI, V ની જગ્યાએ આપણે E0 મૂકેલા છે બરાબર ઇન્ટુ I0 બાય 2. આ બંનેની કિંમત આપણી પાસે તો આપણે સરેરાશ પાવર વ્યય મેળવ્યો બરાબર. તો અહીંયા આપણે ચારે ચાર વસ્તુ મળી ગઈ E0, E એવરેજ બરાબર I0 અને P એવરેજ. સાથે સાથે તમને એમ પણ પૂછવામાં આવ્યું છે કે આ પાવર છે ક્યાંથી આવે છે. તો જે પાવર વ્યય થાય છે એ પાવર આવે છે ક્યાંથી. તો જ્યારે આપણે ગૂંચળાને છે એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ બરાબર, ત્યારે ગૂંચળું પરિભ્રમણ કરશે. પરિભ્રમણ કરશે એના કારણે EMF ઉત્પન્ન થાય છે અને આ EMF છે એ ગૂંચળાના જે ટોર્ક છે, ટોર્કના કારણે ગૂંચળું પરિભ્રમણ કરે છે. તો ટોર્કનો વિરોધ કરશે બરાબર. જે પ્રેરિત EMF છે એ ગૂંચળાનું પરિભ્રમણ જે ટોર્કના કારણે થાય છે, ટોર્કનો વિરોધ કરે છે. તો એ વિરોધ કરે છે એની અંદર આ પાવર વ્યય થાય છે. પાવર વ્યય જે થાય છે એ પાવર ક્યાંથી આવે છે તો આ જે EMF છે એનો વિરોધ કરે છે તો ત્યાંથી એ પાવર આવે છે. તો આ રીતે મિત્રો આપણે ચારે ચાર જે તમને અંદર પ્રશ્નો પૂછ્યા હતા બરાબર, ચારે ચારના આપણે જવાબ મેળવ્યો બરાબર. જોઈએ આગળનો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.7 આપણે જોઈએ. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.30 ગુણ્યા 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર કહીએ. વેબર પ્રતિ મીટર સ્ક્વેર બરાબર. વેબર પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. તો 0.30 ગુણ્યા 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર ને લંબ રૂપે નીચે પડી રહ્યો છે બરાબર. અહીંયા આપણે રકમની અંદર કઈ કઈ વસ્તુ આપી દીધી છે એ લખી નાખીએ આપણે. 10 મીટર લંબાઈ એટલે L બરાબર આપણે આપ્યા છે 10 મીટર. 10 મીટર લંબાઈ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ એટલે કે V બરાબર આપણે આપ્યા છે 5 મીટર પ્રતિ સેકન્ડ એટલી ઝડપથી ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક બરાબર એટલે આપણે B આપી દીધા છે 0.30 ગુણ્યા 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો ટેસ્લા બે એકનો એક થાય તો એ ટેસ્લા ગયો કે વેબર પ્રતિ મીટર સ્ક્વેર ગયો. હવે અહીં આપણે ત્રણ વસ્તુ મેળવવાની છે. સૌપ્રથમ તો આ તારમાં પ્રેરિત EMF નું મૂલ્ય શું હશે. તો પ્રેરિત EMF નું તાત્ક્ષણિક મૂલ્ય શું હશે. એટલે પહેલી વસ્તુ આપણે મેળવવાની છે તાત્ક્ષણિક મૂલ્ય, EMF નું તાત્ક્ષણિક મૂલ્ય એટલે કે E બરાબર. બીજું આ EMF ની દિશા શું છે. આ થિયોરેટિકલ પ્રશ્ન છે બરાબર, એ આપણે એની દિશા મેળવશું. અને ત્રીજો પ્રશ્ન છે કે આ તારનો કયો છેડો છે ઊંચા વિદ્યુત સ્થિતિમાન ઉપર હશે બરાબર. તો સૌપ્રથમ આપણે EMF મેળવી નાખીએ. આકૃતિ દોરીએ. પૂર્વથી પશ્ચિમ સુધી તાર છે પૂર્વથી પશ્ચિમ દિશામાં વિસ્તરેલો છે. એટલે કે સૌપ્રથમ તો આપણે દિશા નક્કી કરી નાખીએ. દાખલા તરીકે આ બાજુ આપણે પૂર્વ લઈએ, આ પશ્ચિમ લઈએ બરાબર. તો અંદર તરફની છે એ દક્ષિણ થાય છે, આ બાજુ કઈ થાય છે ઉત્તર બરાબર. એટલે પૂર્વને આપણે આ બાજુ લીધી એટલે આ બાજુ છે અંદર તરફની છે તો એ દક્ષિણ થાય અને બહાર તરફની કઈ થાય ઉત્તર થાય બરાબર. બોર્ડની અંદર હું આમ દોરી ન શકું એટલા માટે આપણે ઉપર ને નીચે દર્શાવે છે. બાકી એકચ્યુઅલીમાં દક્ષિણ દિશા એટલે આમ અંદર તરફ થશે અને ઉત્તર એટલે આમ બહાર તરફ. આ બાજુ પૂર્વ, આ બાજુ પશ્ચિમ. જે વાહક તાર છે સીધો તાર એ પૂર્વથી પશ્ચિમ દિશા સુધી વિસ્તૃત થયો છે. આ રીતે આમ એક વાહક તાર છે બરાબર. આ વાહક તાર છે એની દિશા છે પૂર્વથી પશ્ચિમ તરફ વિસ્તૃત થયેલો છે અને એની આ જે લંબાઈ છે આપણે આપી દીધી છે 10 મીટર. આ વાહક તાર છે નીચે પડે છે બરાબર, નીચે તરફ છે એ પડે છે
અને એની ઝડપ પણ તમને આપી દીધી છે 5 મીટર પ્રતિ સેકન્ડ. સૌપ્રથમ તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે એ આપણે નક્કી કરવું પડે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે ખબર છે ઉત્તરથી દક્ષિણ તરફ આપણે લઈએ તો અંદર દાખલ થતી દિશામાં આવશે, બરાબર, કારણ કે આ બાજુ ઉત્તર આવશે, અંદર તરફનો દક્ષિણ છે એટલે ઉત્તરથી દક્ષિણ એટલે અંદર દાખલ થતી, એટલે આપણે અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા છે ક્રોસ વડે દર્શાવશું. દાખલ થતી દિશા એટલે આપણે ક્રોસ લઈએ છીએ, બરાબર. એટલે એક વસ્તુ આપણે ખ્યાલ આવી ગયો, ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ અને એનો વેગ છે એ નીચે તરફ છે. ચુંબકીય ક્ષેત્ર અને વેગ જ્યારે પરસ્પર લંબ હોય ને ત્યારે ઈએમએફ ઉત્પન્ન થાય એ આપણે ખ્યાલ છે. ગતિકી ઈએમએફ ભણી ગયા, બરાબર. તો એની અંદર આપણે જોઈ ગયા કે કોઈ સળિયો અથવા તો વાહક તાર હોય એની અંદર ઈએમએફ ક્યારે ઉત્પન્ન થાય તો એનું ચુંબકીય ક્ષેત્ર અને વેગ એ બે પરસ્પર કેવા હોવો જોઈએ? લંબ હોવો જોઈએ. અને અહીંયા લંબ થાય છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે અને વેગ આમ નીચે તરફ છે, પરસ્પર કેવા થાય? લંબ. તો હવે ઈએમએફ છે એનું તાત્ક્ષણિક મૂલ્ય કેટલું થાય તો ઈએમએફ નું આપણી પાસે સૂત્ર છે, બરાબર. કયું સૂત્ર છે? E બરાબર, તો જ્યારે વેગ અને લંબાઈ આપી દીધી હોય લંબાઈ, બરાબર, ત્યારે આપણી પાસે ઈએમએફ નું સૂત્ર છે E બરાબર BVF. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે B, V અને L ત્રણે પરસ્પર લંબ હોવો જોઈએ તો જ ઈએમએફ ઉત્પન્ન થાય. હવે લંબાઈ આમ છે, વેગ નીચે તરફ અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, ત્રણે પરસ્પર કેવા કહી શકાય? લંબ. તો આપણે ઈએમએફ મળી જાય. ઈએમએફ મેળવવા માટે આપણે ત્રણની કિંમત મૂકી દઈએ. B કેટલા આપ્યા છે તો 0.30 ગુણ્યા 10 ની -4. V વેગ કેટલા આપ્યો છે? 5. L એટલે લંબાઈ, તો લંબાઈ આપી છે 10. તો 10 ગુણ્યા 5 ગુણ્યા 0.30, બરાબર. સૌપ્રથમ તો 5 ગુણ્યા 0.30 કરીએ આપણે, બરાબર. તો એક કામ કરીએ, 30 ને આપણે ફેરવી નાખીએ. 30 ગુણ્યા 10 ની -2 ગુણ્યા 10 ની -4 અને આ 10 ની 1 ઘાત આમ થશે અને ગુણ્યા 5. તો 30 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 150 ગુણ્યા 10 ની -2 10 ની -4 10 ની -6 એમાંથી 1 જાય એટલે 10 ની -5 અથવા તો 1.5 લખો તો 10 ની કેટલી થાય? -3 વોલ્ટ. તો આ આપણને ઈએમએફ મળી ગયું, બરાબર, કે આ વાહક તાર છે એની અંદર કેટલું ઈએમએફ છે પ્રેરિત થશે તો ઈએમએફ નું તાત્ક્ષણિક મૂલ્ય થશે 1.5 ગુણ્યા 10 ની -3 વોલ્ટ. હવે આપણે બીજો પ્રશ્ન છે એમાં આપણે એ પૂછ્યો છે કે આ ઈએમએફ ની દિશા શું છે, બરાબર. ઈએમએફ ની દિશા આપણે મેળવી છે તો એની માટે પહેલા તો આ વાહક તાર છે અંદર ઇલેક્ટ્રોન રહેલા છે, બરાબર. હવે જ્યારે ઈએમએફ જ્યારે આ સળિયો છે વાહક તાર છે ગતિ કરશે ત્યારે એની અંદર રહેલા જે વિદ્યુત ભાર ઉપર બળ લાગશે, ધન અને ઋણ વીજભાર ઉપર. એના કારણે એક બાજુ ઇલેક્ટ્રોન જમા થશે, એક બાજુ ધન વીજભાર જમા થશે. તો કઈ બાજુ ઇલેક્ટ્રોન જમા થશે એ આપણે ખ્યાલ આવી જાય, બરાબર, તો આપણે ઈએમએફ ની દિશા મળી જાય. તો એની માટે આપણે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ મેળવવું પડે, બરાબર. બળનું સૂત્ર શું છે? F બરાબર, તો F બરાબર આપણી પાસે સૂત્ર છે Q કાઉન્સમાં V ક્રોસ B. આના આધારે આપણે બળની દિશા મળી જાય કે ભાઈ આ વીજભાર એની અંદર જે રહેલા છે આ વાહક તાર છે એટલે એની અંદર વીજભાર તો છે તે ધન ને ઋણ વીજભાર, બરાબર. તો એની ઉપર કઈ દિશામાં બળ લાગે, બરાબર. તો વીજભાર ઉપર દાખલા તરીકે Q વીજભાર ઉપર લાગતું બળ મેળવવું હોય તો F બરાબર Q કાઉન્સમાં V ક્રોસ B. એનો મતલબ એ છે કે આપણે આપણી જે આંગળી છે એને V થી B તરફ વાળવાની, વેગથી ચુંબકીય ક્ષેત્ર તરફ વાળશું એટલે વીજભાર ઉપર લાગતું બળ મળી જાય. હવે વેગ નીચે તરફ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, તો V થી હું B તરફ આમ આંગળી વાળીશ એટલે અંગૂઠો આ બાજુ જશે, પશ્ચિમ તરફ અંગૂઠો છે પશ્ચિમ તરફ જાય છે. એનો મતલબ એ છે કે જો અહીંયા ધન વીજભાર હોય તો બળ પશ્ચિમ તરફ લાગે અને એની જગ્યાએ જો ઋણ વીજભાર હોય તો અહીં માઈનસ નિશાન આવશે એટલે બળની દિશા વિરુદ્ધ થઈ જશે. એટલે કે ઇલેક્ટ્રોન ઉપર આ બાજુ બળ લાગશે, આ બાજુ. ધન વીજભાર હોય તો જમણી બાજુ, બરાબર, કારણ કે V ક્રોસ B તમે કરશો એટલે અંગૂઠો જમણી બાજુ જાય એટલે ધન વીજભાર બધું અહીંયા એકઠો થશે અને આ છેડો છે ઋણ ભારિત થશે એટલે ઇલેક્ટ્રોન બધા અહીંયા એકઠા થશે, બરાબર. એના કારણે આ વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે, બરાબર. હવે ઈએમએફ ની દિશા કઈ હોય તો હંમેશા ધન થી ઋણ તરફ હોય એટલે અહીંયા આપણે ધન થી ઋણ તરફ લઈએ તો પશ્ચિમ થી પૂર્વ તરફ, બરાબર. એટલે જવાબ શું આવશે? ઈએમએફ પશ્ચિમ થી પૂર્વ છેડા તરફ, બરાબર. ઈએમએફ ની દિશા છે કઈ હશે તો પશ્ચિમ થી પૂર્વ છેડા તરફ, પશ્ચિમ છેડાથી પૂર્વ છેડા તરફ એનો ઈએમએફ છે હશે, બરાબર.
બીજો એમાં ત્રીજો પ્રશ્ન એક પૂછવામાં આવશે આ તારનો કયો છેડો ઊંચા વિસ્થિતિમાન હશે બરાબર તારનો કયો છેડો ઊંચા વિસ્થિતિમાન હશે તો એ પણ આપણે આના આધારે ડાયરેક્ટ કહેવી કારણ કે હંમેશા વિદ્યુત પ્રવાહ છે ઊંચા વિસ્થિતિમાનથી નીચા વિસ્થિતિમાન તરફ હોય તો વિદ્યુત પ્રવાહનું વહન આ કેવું તો ધનથી ઋણ તરફ થાય એટલે ધન છેડો છે ઊંચા વિસ્થિતિમાન હોય બરાબર ધન છેડો એટલે કયો થાય છે તો પશ્ચિમ તરફનો છેડો પશ્ચિમ છેડો ઊંચા સ્થિતિમાન છે બરાબર તો ત્રીજા પ્રશ્નનો જવાબ શું આવશે તો પશ્ચિમ છેડો છે ઊંચા વિદ્યુત સ્થિતિમાને હશે બરાબર ચોપડીની અંદર એક જવાબની અંદર ભૂલ છે એને જો તમને પૂર્વ છેડો આપ્યો છે પણ પૂર્વ છેડો નહીં આવે શું આવશે પશ્ચિમ છેડો છે એનો ઊંચા વિદ્યુત સ્થિતિમાન હશે બરાબર તો આ રીતે આપણે ત્રણ પ્રશ્નોના જવાબ મેળવ્યો બરાબર ચાલો જોઈએ આગળનો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.8 જોઈએ એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 0 એમ્પિયરનો ઘટાડો થાય છે જો 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થાય તો આ પરિપથના આત્મપ્રેરકનો અંદાજ આપો એટલે કે અહીંયા આપણે પરિપથનો આત્મપ્રેરકનો મેળવવાનો છે બરાબર સૌપ્રથમ તો આપણે રકમની અંદર 0.1 સેકન્ડ સમયગાળો દીધો છે 5 એમ્પિયરથી 0 એમ્પિયરનો ઘટાડો એટલે પ્રવાહમાં થતો ફેરફાર આપી દીધો છે અને સરેરાશ EMF E બરાબર આપ્યા છે 200 વોલ્ટ બરાબર પ્રવાહમાં થતો ઘટાડોનો દર એટલે કે di/dt આ આપણને આપી દીધો છે di/dt એમાં di એટલે પ્રવાહનો ફેરફાર એ 5 એમ્પિયરથી ઘટીને 0 થાય છે બરાબર એટલે કે 0 - 5 અંતિમ પ્રવાહ માઈનસ પ્રારંભિક 5 માંથી 0 થાય એટલે 0 - 5 સમયગાળો તો 0.1 સેકન્ડ એટલે -5 ના છેદમાં 0.1 એટલે કે -50 બરાબર એમ્પિયર પ્રતિ સેકન્ડ અહીંયા ઋણ નિશાની એવું દર્શાવે છે ઘટાડો થાય છે તો ઘટાડો થાય છે એટલે નિશાની ઋણ છે સરેરાશ EMF છે આપણે 200 વોલ્ટ આપ્યું છે તો આપણે આત્મપ્રેરક એટલે કે L મેળવવાનું છે બરાબર હવે સૌપ્રથમ તો આત્મપ્રેરકનું આપણી પાસે સૂત્ર લખ્યું છે બરાબર તો E બરાબર L di/dt અથવા E બરાબર -L di/dt બરાબર એમાં આપણે L ને કરતા બનાવીએ તો -E ના છેદમાં di/dt તો માઈનસ E ની જગ્યાએ આપણે મૂકશું 200 ના છેદમાં di/dt તો એ આપણી પાસે -50 એટલે કે -50 માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા અને 200 ભાગ્યા 50 કરશો તો તમને એની વેલ્યુ મળશે 4 બરાબર ખૂબ જ સરળ એવો એક દાખલો છે તો ખાસ કરીને MCQ માં આવા પ્રશ્નો છે પૂછાઈ શકે બરાબર અહીં આપણે ખાલી સૂત્ર એક ખબર હોય તો તમે આનો જવાબ મેળવી શકો બરાબર જોઈએ સ્વાધ્યાયનો આગળનો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.9 જોઈએ પાસે રહેલા પૂતળાની જોડનો અન્યોન્ય પ્રયત્ન છે 1.5 n છે બે પૂતળાઓ છે તો એ એકબીજાની પાસે રહેલા છે જેનો અન્યોન્ય પ્રયત્ન આપણે દીધું છે m બરાબર 1.5 n જો એક પૂતળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે બરાબર આપણે 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર આપી દીધો આગળ હમણાં જે આપણે દાખલો જોયો એમાં પણ આપણે વિદ્યુત પ્રવાહનો ફેરફાર એનો સમય દર છે આપણે આપ્યો તો એની જેમ અહીંયા પણ આપણે આપી દીધો છે તો અન્ય પૂતળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું છે ફ્લક્સનો ફેરફાર એટલે d phi અથવા તો આપણે ડેલ્ટા phi છે મેળવવાનું છે બરાબર તો સૌપ્રથમ આપણી પાસે EMF નું સૂત્ર છે E બરાબર d phi/dt અને એનું આ અન્યોન્ય પ્રયત્ન સાથેનું આપણી પાસે સૂત્ર છે m di/dt હવે નિશાની છે ને આપણે અવગણી નાખીએ E બરાબર d phi/dt બરાબર m di/dt હવે અહીંયા d phi આપણે મેળવવાનું છે ફ્લક્સનો ફેરફાર આપણે મેળવવાનો છે એટલે બે બાજુથી dt ને કેન્સલ કરી દઈએ બરાબર તો d phi બરાબર શું થાય તો m di m એટલે અન્યોન્ય પ્રયત્ન એ આપણે આપી દીધું છે 1.5 અને di એટલે પ્રવાહનો ફેરફાર પ્રવાહમાં કેટલો ફેરફાર થાય છે તો 0 થી 20 એટલે 20 - 0 એટલે 1.5 ગુણ્યા 20 બરાબર અને સાદુરૂપ આપશો તો 30 અંદર 30 એટલે કેટલા આવશે 30 ફ્લક્સનો ફેરફાર એટલે વેબર d phi આપણે કેટલો મળશે ફ્લક્સનો ફેરફાર 30 વેબર
જેટલો ફ્લક્સની અંદર ફેરફાર થતો હશે, બરાબર. તો આ રીતે આપણે અહીં ફ્લક્સનો ફેરફાર મેળવ્યો. જોઈએ હવે સ્વાધ્યાયનો છેલ્લો એક દાખલો. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.10. જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે. એક જેટ વિમાન છે અને જે 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે. v આપણને આપ્યો છે 1800 કિલોમીટર પ્રતિ કલાક. એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 1800 ગુણ્યા 1000 ભાગ્યા 36. આ બે શૂન્ય આવીશું 18 × 36 અને બે કેટલા આવશે તો 500 મીટર પ્રતિ સેકન્ડ. આપણે એની ઝડપ આપી દીધી છે, પશ્ચિમ તરફ ગતિ કરે છે, બરાબર. 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ તરફ ગતિ કરે છે. એનો મતલબ એ છે કે પશ્ચિમ તરફ, ધારો કે આ દિશા છે પશ્ચિમ છે, આ પૂર્વ છે, બરાબર. તો પશ્ચિમ તરફ છે 500 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. આ દિશામાં છે વિમાન. એનો મતલબ એવું છે કે વિમાનના જે પાંખો છે, આ વિમાનની પાંખો તો એ ઉત્તર દક્ષિણ દિશામાં થશે, તો ઉત્તર દક્ષિણ દિશામાં થશે કારણ કે એની ગતિ પશ્ચિમ તરફ છે. એનો મતલબ એવું છે કે વિમાનની પાંખો છે એ ઉત્તર દક્ષિણ દિશામાં હશે, બરાબર. એનો મતલબ એવું છે કે એનો વેગ v એ ઉત્તર દક્ષિણ દિશાને કેવો થશે લંબ થશે, બરાબર. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે આપી દીધું છે, બરાબર. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય b બરાબર ત્યાં કેટલું છે તો 5 × 10⁻⁴ ટેસ્લા. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, બરાબર. હવે ચુંબકીય ક્ષેત્રનો અહીંયા સમશીતિજ ઘટક EMF ઉત્પન્ન કરશે કે એનો શિરોલંબ ઘટક એ આપણે જોવું પડશે. હવે આપણે સમશીતિજ દાખલા તરીકે ઘટક લઈએ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ સમશીતિજ દિશામાં લઈએ તો ચુંબકીય ક્ષેત્ર અને આ પાંખોની વચ્ચેની જે લંબાઈ છે, બરાબર, એ બંને એકબીજાને સમાંતર થાય એટલે સમશીતિજ ઘટક છે અહીંયા EMF ઉત્પન્ન કરશે નહીં. બરાબર. આપણે એ રીતે મેળવવાનું છે કે આ જે વિમાન છે એના વેગને કારણે એના v વેગથી ગતિ કરે છે અને એની જે પાંખો વચ્ચેનું જે અંતર છે એ આપણે આપી દીધું છે, બરાબર. તો એના કારણે કેટલું EMF ઉત્પન્ન થતું છે, આ પાંખોના બે છેડા વચ્ચે છે કેટલું EMF. હવે આપણને ખબર છે EMF ક્યારે ઉત્પન્ન થાય તો વેગની દિશા અને લંબાઈ. દાખલા તરીકે વેગ આ દિશામાં છે, એની લંબાઈ આમ છે, બરાબર. દાખલા તરીકે વિમાન છે, અહીંની પાંખો વચ્ચેનું અંતર છે અને આ દિશામાં એનો વેગ છે. તો આ પાંખો વચ્ચેનું અંતર એટલે એની લંબાઈ, બરાબર, એ વેગને તો લંબશે. તો ચુંબકીય ક્ષેત્ર આમ નીચે તરફ લેવું પડે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર આપણે અહીં શિરોલંબ ઘટક લેવો પડશે. તો ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ એટલે કે શિરોલંબ ઘટક એટલે BV આપણે લેવા પડશે. ખ્યાલ આવે છે. અહીંયા સમશીતિજ ઘટક લઈશું ને અત્યાર સુધી આપણે આગળ જ્યાં ત્યાં આપણે EMF મેળવ્યું ત્યાં સમશીતિજ ઘટકની જરૂર પડી, પણ અહીંયા આપણે કયો ઘટક લેવો પડશે શિરોલંબ ઘટક, કારણ કે તો જ એ વેગ અને લંબાઈ બંનેને કેવો થાય લંબ થાય. એટલે BV બરાબર આપણી પાસે સૂત્ર છે કે B sin φ. φ એટલે અહીંયા ડીપ એંગલ એ આપણે આપી દીધું 30, બરાબર. જ્યાં φ આપણને કેટલો આપ્યો છે 30 ડિગ્રી આપ્યો છે. છેડાઓ વચ્ચેનો ગાળો એના બંને પાંખોના બે છેડાઓ વચ્ચેનો ગાળો એટલે એની લંબાઈ આપણે આપી દીધી છે L બરાબર 25 મીટર. તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત એટલે કે EMF કેટલું છે એ આપણે મેળવવાનું છે, બરાબર. હવે EMF નું આપણી પાસે સૂત્ર છે E બરાબર BVL. એમાં B V ની જગ્યાએ આપણે એનો B ની જગ્યાએ આપણે એનો વર્ટિકલ ઘટક એટલે B sin θ મૂકશું, B sin θ * V * L, બરાબર. B ની જગ્યાએ આપણે અહીં શું મૂકશું એનો વર્ટિકલ ઘટક એટલે કે BV મૂકશું, ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક, બરાબર. ચાલો હવે આપણે ખાલી કિંમત મૂકવાની છે. B કેટલા આપ્યા છે તો એ આપણને આપ્યા છે ચુંબકીય ક્ષેત્ર અહીંયા 5 × 10⁻⁴ ટેસ્લા, 5 × 10⁻⁴ ટેસ્લા. sin θ એમાં sin φ, સોરી, તો φ એટલે કે ડીપ એંગલ એ આપણે 30 આપ્યો છે એટલે કે sin 30 ગુણ્યા વેગ v આપણને આપ્યો છે 500 મીટર પ્રતિ સેકન્ડ. લંબાઈ એના બે છેડાઓ વચ્ચેનું અંતર એ 25 મીટર આપ્યું છે એટલે કે 5 × 10⁻⁴ ગુણ્યા 1/2 ગુણ્યા 500 ગુણ્યા 25, બરાબર. હવે આનું કેલ્ક્યુલેટરની મદદથી તમે સાદુરૂપ આપશો તો એની વેલ્યુ કંઈક 3.125 વોલ્ટ આ આપણે એનું
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વોલ્ટેજનો તફાવત એટલે કે EMFC મળશે. બરાબર, કેટલું મળશે? તો 3.125 વોલ્ટ જેટલું EMF છે. એના જે પાંખો છે એના બે છેડાઓ વચ્ચે છે ઉત્પન્ન થતું નથી. બરાબર, તો આ રીતે આપણે અહીંયા EMFC મેળવ્યું. ખાસ આ દાખલો ગણો ત્યારે ધ્યાન રાખવાનું કે ચુંબકીય ક્ષેત્ર જે આપ્યું છે એ નહીં મૂકવાનું, 5 × 10⁻⁴ નહીં, પણ એનો આપણે શિરોલંબ ઘટક છે એ મૂકવો પડશે. કારણ કે શિરોલંબ ઘટક એટલે નીચે તરફનો ઘટક. બરાબર, એ જ તેની લંબાઈને લંબ થશે. બરાબર, એટલે કે એનું મૂલ્ય તમે મૂકશો તો તમને EMFC મળી જશે. તો આ રીતે મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાયના દાખલાઓ પણ અહીંયા પૂરા કર્યા. બરાબર, ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ અને આમ ગણીએ તો આખું આ ચેપ્ટર છે આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ. હવે જે કાંઈ નીટમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું. અત્યારે આ ચેપ્ટરમાંથી કેવા કેવા દાખલાઓ છે નીટની અંદર પૂછાઈ ગયા છે. બરાબર, એ આપણે હવે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. અને ત્યારબાદ આપણે નવું ચેપ્ટર છે, બરાબર, 7મું ચેપ્ટર છે AC પ્રવાહ, બરાબર, અલ્ટરનેટિંગ કરંટ, એ ચેપ્ટર છે આપણે ચાલુ કરીશું. ચાલો, તો આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ.